નમસ્કાર. આજના આ ખાસ એનાલિસિસમાં સ્વાગત છે. આજે સવારે જ એક એવા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે જેણે દેશભરમાં દરેકના આર્થિક આયોજનને હચમચાવી દીધું છે. રાતોરાત આખા દેશમાં ઈંધણના ભાવમાં અચાનક અને જંગી ઉછાળો આવ્યો છે. આજના આ સેશનમાં આપણે આ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનું એકદમ ડીપ બ્રેકડાઉન કરવાના છીએ. આ અચાનક આવેલા ઉછાળા પાછળનું અસલી કારણ શું છે અને કયા શહેરમાં કેટલી અસર થઈ છે તે બધું જ આપણે સીધા આંકડાઓ સાથે સમજીશું. તો ચાલો ફટાફટ આજના આ સેશનની શરૂઆત કરીએ. ₹3. હવે પહેલી નજરે કદાચ આ માત્ર એક નાનો આંકડો લાગે, પણ ખરેખર આજના દિવસની આ સૌથી મોટી આર્થિક હલચલ છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના બેઝલાઇન ભાવમાં પ્રતિ લિટર ₹3નો સીધો ઝટકો આપવામાં આવ્યો છે. રોજના આવન-જાવન અને ટ્રાન્સપોર્ટ માટે આ કોઈ નાનો આર્થિક ફટકો નથી. આ ₹3નો વધારો આખા અર્થતંત્રમાં કેવું મોટું સ્વરૂપ લેવાનો છે તે આપણે આગળ બહુ વિગતવાર જોવાના છીએ. તો આજે આપણે કયા કયા મુદ્દાઓ કવર કરીશું. પહેલાં તો આ ભાવ વધારાનું મૂળ કારણ અને તેની અસર, પછી મોટા મહાનગરોમાં સ્થિતિ, ત્યારબાદ ખાસ આપણા ગુજરાતના નવા આંકડા અને છેલ્લે આનાથી શરૂ થતી મોંઘવારીની ચેઇન રિએક્શન. ચાલો સૌથી પહેલા મુદ્દા પર ફોકસ કરીએ. આ ભાવ વધારાનું મૂળ કારણ શું છે અને તેની અસર કેવી થશે? અહીં સૌથી મોટો અને સ્વાભાવિક સવાલ એ જ થાય કે અચાનક રાતોરાત આટલો મોટો ઉછાળો કેમ આવી ગયો? ગઈકાલ સુધી તો બધું એકદમ સામાન્ય લાગતું હતું. તો પછી એવું તે કયું કારણ ઊભું થયું કે સરકારે તાત્કાલિક ધોરણે દેશભરમાં આવો નિર્ણય લેવો પડ્યો? એનો સીધો અને સચોટ જવાબ છે મધ્ય પૂર્વમાં, એટલે કે મિડલ ઇસ્ટમાં વધી રહેલો જીઓપોલિટિકલ ટેન્શન. હવે એ તો જગજાહેર છે કે ભારત તેની જરૂરિયાતનું 80%થી વધુ ક્રૂડ ઓઇલ બહારથી આયાત કરે છે. એટલે થાય એવું કે જ્યાંથી ઓઇલ આવે છે ત્યાં જ અશાંતિ કે યુદ્ધ જેવી સ્થિતિ હોય તો એની સીધી કિંમત આપણા જેવા આયાતકાર દેશોએ ચૂકવવી પડે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો સપ્લાય ગંભીર રીતે ખોરવાયો છે અને બસ આ તીવ્ર ઉછાળો એનું જ સીધું પરિણામ છે. હવે આગળ વધીએ અને જોઈએ કે દેશના મોટા શહેરો એટલે કે મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના આંકડા શું કહે છે. અહીં આંકડાઓ ખરેખર આંખ ખોલનારા છે. રાષ્ટ્રીય સ્તરે ભલે ₹3નો વધારો હોય, પણ દરેક શહેરમાં તેનું ગણિત અલગ અલગ છે. દિલ્હીમાં પેટ્રોલ બરાબર ₹3 વધીને ₹97.77 થયું છે, પણ જરા કોલકાતા જુઓ, ત્યાં સ્થાનિક ટેક્સ ભરવાને કારણે સીધો ₹3.29નો સૌથી આંકડો ઉછાળો આવ્યો છે અને ભાવ ₹108.74ની વિક્રમી સપાટી પર પહોંચી ગયો છે. મુંબઈમાં પણ આંકડો 106.68 સુધી પહોંચી ગયો છે. મતલબ કે જ્યારે બેઝલાઇન વધારામાં સ્થાનિક ટેક્સ ઉમેરાય છે ને ત્યારે મહાનગરોમાં સામાન્ય બજેટની કમર તૂટી જાય છે. અને જો ડીઝલની વાત કરીએ તો સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. દિલ્હીમાં ડીઝલનો જૂનો ભાવ ₹87.67 હતો, જે હવે એક જ ઝાટકે ₹90.67 થઈ ગયો છે. આ ખાલી પેપર પર લખેલા આંકડા નથી, આ સીધો આર્થિક ફટકો છે. ડીઝલનો ભાવ આખા દેશના વ્યવસાયિક પરિવહનનો આધાર છે અને આ કૂદકો બજારમાં બહુ મોટી અને સીધી અસર છોડવાનો છે. ચાલો હવે આપણા ગુજરાત પર નજર કરીએ અને સમજીએ કે અહીં અલગ અલગ શહેરોમાં ડેટા શું કહે છે. હવે આ ડેટા બહુ રસપ્રદ છે. ગુજરાતના જુદા જુદા વિસ્તારો વચ્ચેનો આ તફાવત બહુ મોટો છે. અમદાવાદ અને રાજકોટ જેવા મુખ્ય શહેરોમાં વધારો પ્રમાણમાં થોડો કંટ્રોલમાં છે. જેમ કે રાજકોટમાં ડીઝલ ₹2.34 વધ્યું છે, પણ નર્મદા અને બનાસકાંઠા જેવા અંતરિયાળ વિસ્તારો પર ધ્યાન આપો. ત્યાં ફ્યુઅલ પહોંચાડવાના લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ ખર્ચને કારણે બનાસકાંઠામાં તો અધ્ધત ₹3.63નો જંગી વધારો ઝીંકાયો છે. ત્યાં ડીઝલ સીધું ₹94.36 થઈ ગયું છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે દૂરના વિસ્તારોમાં આર્થિક માર સૌથી વધુ આકરો સાબિત થાય છે. આ રાતોરાત આવેલા આર્થિક ઝટકાને સમજવા માટે પાટનગર ગાંધીનગરનું આ એક ઉદાહરણ જ પૂરતું છે. ગઈકાલ સુધી ત્યાં જે ડીઝલ ₹90.27માં મળતું હતું તે આજે સવારે આંખ ખુલતા જ ₹93.73 થઈ ગયું છે. આ સીધી સરખામણી એ વાતની સાબિતી છે કે લોકોને બજેટ સેટ કરવા માટે શ્વાસ લેવાનો પણ સમય મળ્યો નથી. આ બધી જ બાબતો આપણને છેલ્લી અને સૌથી અગત્યની કડી સુધી લઈ જાય છે: મોંઘવારીની ચેઇન રિએક્શન. આખી પરિસ્થિતિને એક ડોમિનો ઇફેક્ટની જેમ સમજી શકાય. ડીઝલ મોંઘું થયું એટલે સૌથી પહેલી અને સૌથી મોટી અસર ટ્રક ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ પર પડવાની.
બજારમાં જે શાકભાજી કે કિરિયાણું મળે છે તેના ભાવમાં મોટો હિસ્સો તેના પરિવહનનો જ હોય છે. એટલે ડીઝલનો ભાવ વધતા સીધી અસર રસોડાના બજેટ પર પડે છે. દૂધ અને બીજો ઘરેલું સામાન પણ મોંઘો થશે. આ ઉપરાંત ટેક્સી અને બસના ભાડા પણ વધવાના. ટૂંકમાં કહીએ તો હવે સામાન્ય કામકાજ માટે ઘરની બહાર નીકળવું એ પણ નોંધપાત્ર રીતે ખર્ચાળ બની જવાનું છે. તો છેલ્લે એક બહુ જ મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે જ્યારે પેટ્રોલ અને ડીઝલની સાથે સાથે સીએનજી જેવા અન્ય વિકલ્પોના ભાવ પણ સતત વધી રહ્યા છે, ત્યારે એક સામાન્ય માણસ મોંઘવારી સામેની આ ચોતરફી લડાઈનો સામનો કેવી રીતે કરશે? શું આપણે ભવિષ્યમાં પરિવહનના વિકલ્પો વિશે સંપૂર્ણપણે નવેસરથી વિચારવું પડશે? આ આંકડાઓ કઈ રીતે આપણી આસપાસના અર્થતંત્રને અસર કરે છે તેના પર ચોક્કસ વિચાર કરજો. આજના આ સેશનમાં જોડાવા બદલ આભાર. માહિતગાર રહો અને શીખતા રહો.